ઉતરો ને નજીક આવી રહી છે. પૂંઢ્યો ખેતરમાં ડેટ્યો ભાઈ ને તે બહુ હેરાન કરે કે ઉતરો 1000 આવે એટલે ભાવ તો રહેવાનો છે. એટલે હા ને આજ તો જીવનજી જોડે જવું હે સત રાખીએ નાખવા દે ખેતરમાં બત્તી. પૂંઢે તો નહીં આવે ને? ના ના પૂંઢે તો નહીં આવ્યો. તો જીવનજી જોડે જવું. જીવનજી ને જગાર વાત છે. અરે આ જીવનજી હા જલાજી બહુ દારે આયા. તમે તો ચાલનો હોતું યાર હું ડેટે ભૂંડે તો નતો આવ્યો ને? ભૂંડે આઈ જતો રે ને હવારે એક વખત. ના સારું કેવાય. ડેટે આઈ બહુ ગોડી નાખી. હા ના હવારાય નહીં તાન ના હવારે ના બત્રીજો બે. બત્રીજા પૂછવે કેટલો હતો? ખાચો હતો. બે હતો અને બીજો ખાચો 5-6 બચ્ચો હતો. ચેકર મોકલ્યા? આપના પેલો મંદિર નહીં એ સાઈડ. તમને તો ચાંદનો હોતો તો ફોન ના કરાવે. હું કોમ હતું કોમ હતું મૂકો ખેતરમાં હોય તો પેલા ડેટ સત રાખ. હું કેર હતું તાના ચાર નહીં અમે તો આઈને 5 વાગ્યા આઈને બેસી ગયા. ઘુસી ગયા હતી નહીં તે હોટલ માં મંગાવ્યું. અરે જલ્લાજી સનાજી ફોન કરું. હા કરો કરો. એમ ભેગા તો કરીએ. હા હેલો હા જીવનજી બોલો. સનાજી જો બસ ગ્યારો. અરે ઈકન આવવાના તમારા સિસ્ટમમાં બે રે અમે બધા. અરે મારે ડોસી ઘેર એકલી જ ચમનો આવ ગયો. તમારે તો છોડી ડોસી લઈને આવી જવાના કોઈ. અલે પણ ચમનો ડોસી એકલી ઘેર છે ગામમાં કોઈ નહીં. એવું જલાજી હો તમે જલાજી ને હ. હા તે હું આવતા બરોબર. હા આવો જલ્દી. એ હા હું જીવનજી તમે જીવરાવો છો તમે લાલાજી કપૂરજી બે અમે હતા પૈસા એક કીધા હું દુકાન હેડ ગયો. તો તમે તો બે રહ્યા ખેતરમાં એમની બે હેડ ત્યાં ઊંઘ નથી આવતી તે. બરકો બરકો કરો નકર ઠંડી ના ચડી જશો. લાકડા હોય તો કરીએ. હા મારે જવું છે જીવનભાઈ તો ફોન આવ્યો મારો. અલે લાલાજી એ તમે યાર તો કઈ જીવનજી તો આપડે એ હા જલ્દી દોડો આટલા ઉપર ખટકો રાખો ખટકો રાખો. એટલે હું કશું હોય કન જઈએ ત્યાં ખબર પણ મારા ફોન આવ્યો તો. હા એમના તું જવું પડશે. એવું છે હેડા મારે આવું છે. હું ડોસી યાર એકલી મિલીને આવ્યો હોય યાર. ડોસી એકલી મિલી તા હું ડોસી યાર એકલી મિલીને આવ્યો લાલાજી. ડોસી એકલી મિલી આયા ઓહો એવું આ જીવનજી નો ફોન આવ્યો ને એટલે હું ફટાફટ આવતો હતો. એટલે ઇમરજન્સી માં આવ્યો. ઓહો ઇમરજન્સી માં. જીવનજી જલાજી બસ મજામાં ને? ફટાફટ ફોન કર્યો મને યાર. બુડે બજવાર બધું કરો. એટલે ફોન કર્યો હું એક જ્યાં ડોસી ને એકલી મિલીને આવ્યો છું યાર. તમે ખોટા ખોટા ફોન કરો. એટલે તમારી ડોસી તો હું લઈને આવી જવાની હતી કોઈને. જમવાનો એવો ચાલે આ જમવાના ડોસી ને એકલી મિલાતી આવી યાર. અમે તમારા ડોસી કુલ લઈને આવી જવાનું. ગુણ મુળ આચુક લાવ્યો તો તમારે હિન્દી માં આવ્યો તો. લાવ બત્તી લાવજો. હાલો ને જીવનજી આવજો બત્તી વન કીજો જોજો ભૂલ લઈને ના પડો. પકડો માં આવતો એટલે એમની તો મારે કમ્પ્લીટ થઈ છે. ફોન તો લાગતું નહીં. હા તમે મને નીકળી જાય કોઈ ખાલી ખાલી છે તમે નહીં બોલાય પછી મને. તમારે કઈ તો એન્ડી મોટી નીકળી જ જાય ને. તમે નવરા બેઠા હતા લાગે. હા ભત્રીજા પૂછી ભત્રીજો ઓટો મારીને આવ્યો. મોટા મોટા ભૂંડે ના તમે ભત્રીજો ને ભત્રીજો બે હરખા ભેગા થયા ગામમાં હો. તમારે કહે તો ભૂંડે મોટો હતો. અમારે તો ડોસ્યો ના પણ અમારે ક્યાં ડોસ્યો ના હોય.
બોલો. તારો શું વાત કરું જીવનજી, હું પેલા શેઠા પર તો આ ગફુર ને લાલ બે મને બીવડાઈ મારે, બોલો. ચમ વચ્ચે વચ બે જતા શેઠ. વર્ષ વર્ષ ભારતા નતા તમે. નથી તાપને નથી કરતો, ન તો ભરકોય કર્યો હા નથી, બધી હાથમાં, બરોબર. તમે પેલા એના જીવનજી તો જવાનું તો કે ફટાફટ ફોન આવ્યો હતી. તમારા અમે બુદ્ધિ નહીં લઈને તો બેહવું પડે કોક તો. તાપની થોડી હરકાયો તો એ કોક ને ખબર પડે. મને ગફુલે લઈને આવ્યો હતો કે તાપની કરી હરગાઈ જ નહીં કશું. પણ આ હું કહું ભરકો ભરકો કરે હવે ઠંડી ઠંડી ના જાય. અને ઝાકળ જેવું પડે એ તો ઠરતો તો પણ મને ઠરાયો આ ગફુલે આવ્યો. તમારે દેખાતા નહીં હોય અમે હું તાપની નહીં દેખાતી હોય. જોયા જ નહીં આમ ફઈ બે હારે જીવનજી આ લાલે ની તો બુદ્ધિ નહીં, પણ પેલા ગફુલે ની બુદ્ધિ નહીં. બે ના બુદ્ધિ નહીં. હા કોઈ ના ગમે છે ને આના નામ રોશન કરજે. તમે ઘેર થી બત્તી લઈને ના હોય. મારા ફોન જ આવે એવું બત્તી લેવા દે. ડોસી ને બત્તી લે પણ ડોસી નથી આવવા જતી. અરે ડોસી ના બહુ ત્રાસ થઈ ગયા નહીં કોઈ. ત્રાસ તો હોય જ ને, રોજ વધી રોટલો ને ચેક ખવડાવો. અમે તો હોટલ માં લાઈન ખાઈએ. તમારે આવી કેવાય ડોસી. હા જીવનજી ઓન તો ડોશી હે ને મારતો જશે લાગે. મને એવું લાગે ને આવું કેતો હે ચલ્લો મારી ડોસી મને મારે. કાલ આજે મારે ઘેર જોવું હોય તને એવું લાગતું હોય ડોસી મારી મારતો એવું તો. પણ હું ડોસી મારતો ડોસી મને મારે. તને ઘા ના પડ્યા દુકાન. જીવનજી હા ઓપડી ગયો લાગે. જીવનજી હા તમે તો મારી આબરૂ કરવા પણ નહીં બોલાયો છે. હું આબરૂ કાઢવા યાર જલ્લાજી. ના ના સરાજી બેહો બેહો. ના ના હું જાઉં છું બરોબર. ચા પોની કરાવીએ બેહો બેહો નાસ્તો બાસ્તો કરાવીએ. નાસ્તો બાસ્તો કરાવીએ. આમાં ફોન કરીને બોલાવો ને તો ના, ના. આબરૂ નહીં કરવાની એવું. બેહો ને તમે વાત અને આગા કર. બેહો. લાખ રૂપિયા ભરીને મારા ડોસી લાવ તમે આબરૂ કાઢો. અંદર બેસજો આગા ગામમાં બેહો. કોઈ દેતું નહીં જીવન. કાકા હું આવું તાણ આમ લાખો ફરે. હાજો તો ગફુલે તો ઓટો ગાડો લેતા આવજે થર્યું. લાલ ભાવન પર બેહો તું હારો આવે છે પેલો ગફુલે તો ઓટો માર પણ મારતો ડોસી હે ને. કહેવાનું નહીં ચલ્લા ને કહી દે. ચલ્લો કઈ દે. ઓલે ને મારો હોપડી ગયો ને લાગો. જીવનજી હમ હું કુચુર પુચુર કરો હો. કશું નહીં લે વાતો કરીએ ભેડો બાબાની એમ કેતા ભેડા બાબાની. હા ઉભા પેલા ફોન કરીને બોલાવા આગળ. કનો પેલો નાઈ રે પેલા ચિયા આપડે ઈશ્વરભાઈ. કાબુજી ને ઈશ્વરભાઈ. હવે કરો ને ફોન. કોઈ નહીં રે પેલા કાબુજી દારૂ પીને આવતા રે. ના ના કરો કરો નહીં પીવા. અત્યારે તો નહીં પીતો હોય ને. ફોન કરો જીવનજી. પીના. પીધેલે એવા લાગે ને તો તમે કે ઘેર જ રેખે. હા દા તો બોલાવજો. કાબુજી ને જ કરું તાંડું. જલો દે મારી બેડમાં છે પછી એની બેડમાં છે ભાગ્યા ભાગ થઈ જશે. સનાજી હું બોલ કરો હો. અરે પણ ફોન તો કરવા દેવો એ તમે તમારે- ફોન કરી ના બોલા. બોલાજી તમે તો ઘરમાં બાય નહીં કરતા. શું કેતા તમે જલ્લાજી? આખા ગામમાં જેમ પૂછો કે સનાજી ચેલા બાઈન્ડ કરો. સારું તમે બંધ થાવ દો ફોન કરું ને. હવે કરો કરો. હા કરો ને હેડો ને જીવનજી શે કરો ખરો વાટો. હાલો બોલો ચો કાબુજી ઘેર હતા. તો આવા છે સાઈડ ચમ આ બે રહ્યા બધા. હારું એડો આઈએ એડો. હા જલ્દી આવો. આવો લ્યો. અલે ઈશ્વર જન ચાલ એ રે લેતા હોય ને ઈશ્વર જન. લાકડો હા જીવનજીઓ. આ તો અહીંયા તો ખેતર સાફ કરતા હતા ને હા તે નીકળ્યો. સારું કર્યું. લાલભા કોક તો બોલો. હું બોલું સુન મુન બે રહ્યા તે. એવા ડોસી બાગવા કરા ગયા ભાઈ. સાચી વાત છે લાલભા. તારું કહું ડોસી બાગવા કરા અમને બે જીવનજી હું ફૂલે નાચ પાડતો હતો કે તું મોરવા ના થયેલી ગામમાં આવો બૈરો લાવવાનો. હવે ગફુલે ઘેર જઈને આલે ભાઈ ગફુલે મેં લેવા તો આયે ને જે કરે. વાંધો નહીં હું મોરવા તો છું બરોબર. બરોબર. શું કીધું? આ બીજી વખત પહેરવું જ છે. ગામમાં વટ પર એવું બૈરું હું લઈ આલું. આટલી ઉંમરે ના પાય ના બીજી વખત મારે પહેરવું છે બીજી સનાજી પૈસા લાયા તો તમે પૈસા થી લાવી દે ને તાન. પૈસા નહીં. ખબર જ બતાવો ને હારું. તમારે પૈસા પાડી 1970 નું બૈરું હું લઈ આલું બરોબર છે. તમે પેલા ગફુલજી કહી દો કે તમારે લખી લેવું પછી બૈરું હું લઈ આલું. તું જ મોરવાય તો નોકર નાખો. એ ગપુ લખવા જવું હોય ને. લાલાજી વાત પડતી મિલન બધી આપડે ભૂંડે જોવા ને જલ્લાજી ભૂંડે જોતા આન જાઓ. હો જીવનજી ઓહો જાઓ એ તો દેખાતો મોકલું જીવન ને. એટલે લાકડી મેલી જાવ ને પૂંડીઓ ઓન પડી તો તે લાકડી લઈને મારવા જાય. ચોટી જાય પગો. હા એવું ફેંકતું હોય એવું ફેંકાય રે તું
ચલો તાકા ખાલી અગર એક જણ ખાલી બેસજો ને હારો પાડતો પાડતો હાથે. ના ના નહીં મોકલું બીસે પાહો ના પાડી જાય. હા ભત્રીજો લાકડો એનો જ જેવો પાડી ના જાય ને કે આ તો ભત્રીજા બાઈને દૂધ મારે એવું. એ લાલાજી ગામમાં તો ચોય રહ્યું પણ પોતાના ઘેર ડોસીને આ કરી એનું કશું આવતું નહીં. અને આ તો અમારી ખાલી આખી પાછી કરવા માટે ક્ષેત્રમાં બોલાવે. હા અમારે છે પાપડી ચા મેલ જ નહીં મેળતા. મેલવાના અરે મેલવાના લાયા છે ને તમે ખાવા દે ચમ આવ્યો ખબર ને અત્યારે ડોસીએ કાઢી મેલે ઘેર ઊંઘવા નહીં દીધી હોય એટલે જ આવા જાય ને કાઢ્યો આવે એવો. જમાનો ચેવો તમને કહો ડોસીઓ તો ઘરમાં ના પેવા દે. મારે તો મળી છે ડોસી કોઈ ના મળે. તમને પેવા દેજે લાલાજી. હા મારે હારી ડોસી છે હું લાવી આલું છું અને પૈસા તમે ભરી દો. પણ તમારે જેવી ના લઈ મારી મારી પાપા જેવા કરી નાખો તમે તો શું કર્યા. સનાજીનું બૈરું જોયું તમે? આખો દિવસ એક વાર ડોસી જોવો તો ખરા તમે. ફર્સ્ટ નંબર ની ડોસી હું લાવી આલું. એક વાર પૈસા ભરજો તમે. પણ એ તો ઠુહા માર ના કરે પાપા જેવા કરી નાખે. હા અલ્યા તમે આવો તો ખરા. શું આવે તમારે જોવાની શું જોવાની ગમે તો પૈસા ભરવા નકર પાછા. તમને ફોન કર્યો હતો તું મારા ફોન આવ્યો મને હંગાત લઈને આવી હા એકલા પડતા હા જીવનજી. હા તમનું હા સારું આ બે હો બોલો બેહો ને લસનભાઈ જાગો હાકું કરો એક વાર માં જવરી ઊંઘ જબરા ઊંઘી જાય. ઊંઘ આવવાની યાર. ભાઈ ભાઈ તમે એરંડી હારી થઈ હો હિન્દી હારી દી એરંડીમ તો પુંડે ફરતો હતો બિયાલ. ના હોય અમે ઈથી જાય ને વાતું હોય અલ્યા પૂછી જાય ઈશ્વરભાઈ મળી કે ડોસી તમને મારવા લે. હું ક્યાં લે? અરે મને વાત મળી યાર. હા મને વાત મળી આ ગોમાં વાતો નહીં ચાલતી. ગામમાં બધી જગ્યાએ થાય યાર વાતો તમારી. આ એમને એમ ક્યાં તું એ જીવન તું મારો આવું પૂછો કાઢી નાખી મારી ખેતરમાં આવવાનો જ નહીં. તમે આવું કરો જીવનજી તો નહીં આવે સાહેબ. હા બેહન આ ઈશ્વરજી તો ફટ્ટું છે કના ગાતા આવે છે. આ તો કાપવું ભાઈ હોય એટલે આયા લાગે. અહીંયા એમ બેહો ખાટલા. ના ના દેશજી મિલજો બાજુ રતન સનાજી રો ગમમાં આપણું કાઢી મારી. તમું થયું ભૂજે ખાલી એમ કીધું કે તમારે બહેરું તમને મારે એમાં તો રોવા વર્ગ્યા. હા બંધો આટલા ગઈ રાતે હવે રોવાય નહીં. બહેરું લાવતા તમારે ડોસી મારવી પડે તમે ડોસી મારો. ડોસી લાવતા શું કોમ હે પૈસા ભરે 2 લાખ રૂપિયા. આવ ગમમાં વાતો તો અમે નહીં કે 2 લાખ સનાજી રૂપિયા ઓઢા. લાયા. આપડા આ કાપુ ઓઢો નહીં ભરતો એના કોઈ કે લે કાપુ તને ઓઢો કોઈ કે હા મારું કોઈ નહીં કહેતું. કોઈ ના કે ઓઢો એને એ દાક જ એકલી હે બહેરું નહીં તો હે વટ પર આ દોના તો આટલા ઉંમરે ગયરા રોવો તે લે ઓ સનાજી ભાઈ રોહને માં ભાઈ રોવા દેવ ને બહેરું ઓન ઉભા કરો ને યાર જીવનજી. નહીં થાય ઓન ઘે આયા ને એટલે એવું કરો. જીવનજી હા આ ઈશ્વરજી મોકલો ને ખેતરમાં જોવા. તે મોકલ લે. હા મોકવા લે. ઈશ્વરજી જો આયા તો ઓટો મારીને આવે તો અમે તો મારતા હોય એક ઓટો ખેતરમાં બુંડે જોતા આવજો જોતા દોતી યાદ એમ પણ શું એકલો તમે કોઈ મને કોઈ બીક લાગે હે? દોતી યાદ ને એકલા જો ના હું તો એકલો જ જાય. ડબલ બત્તી આપા ગયો એમને જયો બત્તી વગર ને એકલો જવું એવું છું કોઈ હાથ તો બીક નહીં કોઈ. પવારી આવે ને જોતા રે. ના હો ડોસિયા ગાતો હતું ને ભાઈ એની વાતો કરે હે પા હાઈ જવું
હું એકલો જઉં વાંચતા નહીં તમે બધા બેહી રહ્યો હું એકલો જઉં ના તમે બધા એકમ બેહી રહ્યો અમે જીવનજી બે જઈએ બહુ બીવરાતા ની પા ના ના બહુ નહીં બીવરું પેલા ના ના હેડો આપડે આટલી ઉંમરે અટક આવતી હશે એવું કોણ તમારે આ તો મને ફટણ કે છે ચમકા બધું આટલો બીવ્યો છું તો કઈ બધું જોયું નહીં કશું જીવનજી હા આ કેટલું ના સાચી વાત નહીં કોઈ તાન. કેવો દોરી ના આવ્યો ભાવ વેંકટ તો કેવો શેરી મારતો તો મજા આવી ગઈ કાઢો હેડો પીવરાઈએ તો ગાભુજી પાસે કે છે એટલે હું થયું ઈશ્વરભાઈ કાબુભાઈ હા મેં તો કોક જોયું બહુ જોયું કે તો મેં જોવાની તો નાહી આવ્યો એટલે હરખું જોવાય તો હરખું તો જોવાતું હતું તમારે એટલે પણ હું જોવા રહું હું તો નાહી આવ્યો બીક લાગી બાપુજી આ બીકણ જ છો હા ઈશ્વરજી એટલે બીકણ નહીં યાર મારો ભાઈબંધ બીકણ જ છે એમને દોરીને આવ્યો તા ને એટલે હરખું કેવું કે તમે આ બીકણ કરે તમારે આઈને હું તો એકદમ જોયો ને હા તો કોઈ જોવા એના જો નાહ્યો પણ દોતી જ તમે લઈને જતી હતા બીકરા દોતી એ છો મને તો બહુ બીક લાગતી હતી તમે આવા થઈ બીવો બીક લાગતી હતી અહીંયા એવું ના કેતા કે બીક લાગતી હતી મને બાપુજી ના બોલો. કહેતા હો આવું સારું એવું હતું નહીં યાર એટલે ચનાજી ઉભા તો થાઓ તો ઉભા થાઓ ઊંઘી તો લેવા ના ગઈ ના ના અમારી વાત હતી. ચનાજી બુદ્ધિ જીવનજી અરે બીના દોટા આવો શરમ નહીં આવતી આ જીવનજી કો કે હા બુદ્ધિ જીવનજી કહી દે અમે એટલે ઈશ્વરભાઈ નહીં ઓ ઈવન તમે હે ને બીવરાયા એવું છે ફૂંડિયાનો અવાજ કાઢીને હા? ફૂંડિયાનો એવું હશે એટલે હું કુછ કરો બે જણા કશું નહીં કા ભૂજી અમને નતા કેતા ભેડોની વારો હા. બધી વાતો કરીએ છે જોતા જીવન હે. ઠંડી બહુ પડે હે ને ભાઈ ઠંડી તો બહુ જ પડે. ઠંડી તો બીજી વાર ભૂંડો જોતા હોય અરે જીવનજી ચાબા તો મિલાવો યાર હવે. મિલાવો બધી વાતો દોસ્યોની ને બોસ્યોની તમે તો ઊંડો હાચવા આવ્યો ને આપડો તાન એ હાથો હેડો તો બધા જોઈએ હું જોઈએ બુંડીઓ વાંચવા આવ્યા તો ક્ષેત્રો આ જોતા હો અમને જતા હોજો મારતા હોય તમે હેડો તો એક વાર જોવા તમે જતા તમે બીવો આપણો ગાફુલ તો જો પેલા ખૂણા ચાર નો બીવા એની ચોટી રહ્યો હું તો થતો જ નહીં એને મોકલો ને એક વાત ખબર પડે તમે નહીં એ તો હાર્યા હતા જીવન ના ચાલો બે હા અમારે ચેક તો કરવું પડે ને તમે એથી મોટી 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 વાત ફેંકતા હતા ના બીવ ઈશ્વરજી અમે જ બીવરાયા હતા તમોન તમે જ્યાં ને એટલે અમે તમારા પહાડ ને પાર આગળ દોડીને જતા રહ્યા એટલે તમે ઓન બીવરા હતી અને તમારા આયા પેલા બે છે તમારે પેલા આવું કોઈ બીજા ના બીવરાતા એટલે ગાફુલ તો આપતો બીવા છે હો હો તમે તો નાહી તો આ મૂન મોકલે તા એવો તમે જ મોકલે ચાલે ચેક કરી ને ભાઈ ને એટલે ખવનો લીલી કર્યા કેમ હો હો તનાજી અમને તો કેતા હતા પાપડી ખાસ્યો આ પાપડી પાપડી એકલો જીરંટો શું ખાવાની પાપડી હવ હવે જે મળ્યું એ લાયા છે ખવ ને તો એકલો જીરંટો જ લાવવાનું આટલી 500 રૂપિયાની મળી હો પાપડી હારી છે હો જલ્લાજી ખો સનાજી ખો. વજન નહીં થતું જલ્લાજી. પેટમાં હા એટલો પાપડી બંધ કરી ખાવાની તમે યાર ખાતા નહીં મેળો ને કશું બોલ બોલ ના કરે ચા પડી જલ્લાજી ના ચા પત્તી જ યાર એટલે તમે પવન નાખી દો તનો હા તમે ખાઓ હું જોઈ રહું જોઈ રહ્યો તો પેલો ના પણ પેલો જીરંટુ હતી જીરંટુ ખાવ ને યાર જીવન બાજુ ખાઓ હવે જીરંટુ એટલે જીવનજી ખાવ ને યાર ખાવ ને સનાજી એટલે જીવનજી તાન અમે ઘેર જઈએ જાઓ તા તમે ડેક્ટર નજર નાખતા રહેજો હું અત્યારે તો જોતો જવું સારું હા રેડો જીવનજી મેં નીકળ્યો લેવડાવો કપૂરજી લાલાજી મને પોતા ઉજાગર ગરમ પચા ગરમ પાપડીમાં તો આખી રાત જતા જોવો ને તો પાપડી ના ખવડાવાય
સાચી વાત છે જી. અમે જઈએ તાનો અમે જીવનજી. તમે જાત તો અહીંયા ઊંઘો ને પા લે આ ઊંઘવા દેવાનો માં પેલા તો જે સનાજી હા બોલો કે જઈને તાનું ઊંઘો તમારા ડોશી ભાઈ કારા કરે હે એ હારે તમારે ઘેર જવું હોય જોતા રહેજો હો તમે હા હો પત્તા ગરમ પાપડ નાખી રાત કઢાઈ હો હા હો ઊંઘે તો દેખાતો નહીં આ જીવન ને બે હાર્યા ખાલી ખોટ મારે હવે ઘેર થઈને ને હવે ઊંઘવું જ છે